દેડિયાપાડાના આ પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા હાલ પોલીસ કસ્ટડીમાં છે। તેમના કોર્ટ દ્વારા 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। ત્યારે તેમની કાયદાકીય જે પૂછપરછ છે તે ચાલી રહી છે। ત્યારે કાયદાકીય પૂછપરછને લઈને એક અગત્યના સમાચાર સામે આવ્યા છે, જેની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। દેડિયાપાડાના આ પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા કે જે હાલ ગુજરાતના રાજકારણનો બહુ ચર્ચિત ચહેરો છે, કારણ કે ચેતર વસાવા પર વનકર્મીને માર મારવાનો, ખંડણી માંગવાનો અને હવામાં ફાયરિંગ કરવાનો જે આરોપ લાગ્યો છે, તે આરોપસર ચેતર વસાવા છેલ્લા 1 મહિનાથી પણ વધુ સમયથી ભૂગર્ભમાં હતા। ત્યારે 2 દિવસ પહેલા જ ચેતર વસાવાએ દેડિયાપાડા પોલીસ મથકમાં આત્મસમર્પણ કર્યું। તેમને એલસીબી દ્વારા દેડિયાપાડાથી દૂર લઈ જવામાં આવ્યા અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે। કોર્ટમાં પોલીસ દ્વારા તેમના રિમાન્ડ પણ માંગવામાં આવ્યા હતા। પોલીસ દ્વારા જો કે 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા, પરંતુ કોર્ટ દ્વારા 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। ત્યારે આ રિમાન્ડ જે ગઈકાલે જ મંજૂર થયા છે, ત્યારે હવે ચેતર વસાવાની જે કાયદાકીય પૂછપરછ છે તે હવે શરૂ થઈ ચૂકી છે। ત્યારે આજરોજ ચેતર વસાવાને તે ગામમાં લઈ જવામાં આવ્યા હતા કે જે ગામમાં ખેડૂતોએ પાક વાવ્યો હતો ને તે પાક વનકર્મીઓએ ઉખાડી ફેંક્યો હતો। એ પણ અડધી રાત્રે તેવો ખેડૂતોનો વનકર્મી પર આરોપ હતો। ત્યારે ખેડૂતો અને વનકર્મી વચ્ચે સમાધાન કરાવવા માટે ચેતર વસાવાએ વનકર્મીને પોતાના ઘરે બોલાવ્યા હતા, ખેડૂતોને પણ પોતાના ઘરે બોલાવ્યા હતા અને સમાધાન સાધવાનો પ્રયાસ કર્યો હતો, આવું ચેતર વસાવાનું કહેવું છે। જો કે વન વિભાગના જે અધિકારીઓ છે તેમનો આરોપ છે કે ચેતર વસાવાએ તેમની સાથે મારપીટ કરી, હવામાં ફાયરિંગ કર્યું અને સાથે જ તેમની પાસેથી 60,000ની ખંડણી પણ માંગી। જો કે આ સમગ્ર કેસને લઈને જે અત્યારે પૂછપરછ ચાલી રહી છે, તે પૂછપરછના ભાગરૂપે હાલ ચેતર વસાવાને દેડિયાપાડા ગામના એ જ બોગજ ગામમાં લઈ જવામાં આવ્યા છે। ત્યાં એ જ ઘટનાનું ફરીથી હવે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે। ત્યારે હવે આ રિકન્સ્ટ્રક્શન સમયે ચેતર વસાવાને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે બોગજ ગામમાં લઈ જવામાં આવ્યા છે। જે જમીન પર ખેડૂતોએ પાક વાવ્યો હતો તે જમીન પર ચેતર વસાવાને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે લઈ જવામાં આવ્યા છે ને ત્યાં તે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે। સાથે જ ચેતર વસાવાને જ્યારે ત્યાં લઈ જવામાં આવ્યા છે, ત્યારે મીડિયાને આ સમગ્ર ઘટનાથી પોલીસ દ્વારા દૂર રાખવામાં આવી છે। એટલે એટલા માટે થઈને અમે તમને રિકન્સ્ટ્રક્શનના તમામ જે વિઝ્યુઅલ છે, વિઝ્યુઅલ્સ નહીં બતાવી શકીએ, કારણ કે પોલીસ દ્વારા જ આ આદેશ હતો કે મીડિયાને આ ઘટનાથી દૂર રાખવામાં આવે। ત્યારે હવે આ જે રિકન્સ્ટ્રક્શન થઈ રહ્યું છે, ત્યારે આ રિકન્સ્ટ્રક્શનમાં અનેક નવા ખુલાસાઓ થઈ શકે છે। સાથે એવા પણ અહેવાલ પ્રાપ્ત થયા છે કે ચેતર વસાવાના ઘરે પણ પોલીસ જશે, ત્યાં પણ પૂછપરછ કરશે, આસપાસના લોકો સાથે પણ સવાલો પૂછવામાં આવશે। ત્યારે તે ખેડૂતો કે જેમણે વનકર્મી ઉપર આરોપ લગાવ્યો છે અડધી રાત્રે પાક ઉખાડી નાખવાનો, તે ખેડૂતોનો પણ પોલીસ દ્વારા સંપર્ક કરવામાં આવશે અને તેમની પણ પૂછપરછ કરવામાં આવશે। ત્યારે આજે સમગ્ર જે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે, જે પૂછતાછ કરવામાં આવી રહી છે, તેમાં અનેક નવા ખુલાસાઓ બહાર પડે, સમગ્ર ઘટનાની સાચી હકીકત શું છે તે બહાર આવી શકે તેમ છે। ત્યારે હવે આગામી સમયમાં જોવાનું રહ્યું કે આ જે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે, જે પૂછપરછ કરવામાં આવી રહી છે, તેમાં કયા નવા ખુલાસાઓ થાય છે અને આ ખુલાસાઓ ચેતર વસાવાની મુશ્કેલીમાં વધારો કરે છે કે ઘટાડો, તે હવે જોવાનું રહ્યું। તમને મારો આ રિપોર્ટ કેવો લાગ્યો તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।